છે ને જો અહીંથી સ્ટાર્ટ થાય છે સીધો અહીંયા પહોંચે છે એમ. એટલે આ એક પાર્ટ, આ બે પાર્ટ ને ત્રણ પાર્ટમાં મોલ વેચેલો છે એમ. અને આટલો આમ કરવાનું છે લે કહું છું આગળ જો આ રીતની એન્ટ્રી છોકરાઓ માટે સૌથી ખુશીની વાત, ફ્યુઅલ ટેન્ક ફૂલ. हाँ तो रात को ही मतलब रुके थे, आज रूम रखे थे. कहाँ पे क्या है उधर? हेलो गाइस, जय महाकाल. केम છો? સો ધીસ આર યોર ફેવરેટ અમન પ્રજાપતિ હિયર ફ્રોમ ઉજ્જૈન. ઉજ્જૈનમાં ગઈકાલના આવી ગયા, તમે આગળના બ્લોગ જોયો હશે. તાપ અલગ લેવલ પર હતો, બટ અમારું જૂનું પણ એની જોડે એક 5 ગણું હતું. શું કહેવું, રૂમ બહુ જોરદાર મળી ગઈ હતી, બટ પ્રોબ્લેમ એવો હતો કે યાર અમારે છે ને રૂમ આણી પર છે ને ધાબુ આવી ગયું છે. એટલે આખું રાત ધાબુ તપેલું હતું, રૂમ અવેલેબલ હતી નહીં કોઈ જગ્યાએ. લાસ્ટ આ રૂમ મળી, એસી રૂમ માટે તો અમે શોધ્યું, બધું 300-400 વધારે, 40 ગરમી વેઠવી નહીં. જો રૂમની હાલત જો પણ બહુ ખતરનાક હાલત થઈ ગઈ છે, જેમ તેમ બધું પડેલું છે. વાઇન્ડ અપ કરીએ છીએ, ટાઈમ થયો 10:30 થયા છે. ફટાફટ અમે લોકો રેડી થયા. 11 વાગે અમારે ઉજ્જૈન છોડી દેવાનું ટાર્ગેટ છે, અને 12 વાગે, 12:15, 1 વાગે પહોંચી જઈશું અમે લોકો ઇન્દોરમાં. પછી આજના ઇન્દોરમાં અમે લોકો ફરીશું, ઇન્ડિયાના ફેમસ લોકેશન કવર કરીશું, શું છે શું નહીં. પછી આવતીકાલે અમે લોકો જવાના છે લોકેશન ઓમકારેશ્વર. આવતીકાલે અમે લોકો જવાના છે ઓમકારેશ્વર માટે. બટ આજે લોકો અમે કયું કવર કરવાના, શું છે શું નહીં. ઇન્દોર મારા પ્રમાણે આ વિઝિટ મારી ઇન્દોરમાં હશે 10મી 11મી વિઝિટ હશે ઇન્દોરની. બટ આજે ઇન્દોર આખું સિટી કવર કરવાના છે, બિકોઝ મારી પાસે છે બુલેટ 2 વ્હીલર. એટલે બેસ્ટ વસ્તુ છે કે ભાઈ ઇઝી અમે લોકો ફરી. બાકી અમે લોકો ગાડી હોત તો અમે લોકો સ્કીપ કરવાના હતા. બટ બરાબર તમને મળું છું પાછું નીચે જઈને, કારણ કે સૌથી મોટી વસ્તુ, સૌથી કંટાળાજનક વસ્તુ એટલે સામાન પેક કરવાનો અને નીચે બાઇક પર બાંધવાનો. ચાલો ફટાફટ પાછા મળીએ આપણે નીચે. ચલો ફાઇનલી રેડી થઈ ગયા છે અમે લોકો. જેકેટ જો ફૂલ ગિયર અપ થઈ ગયો છું હું, અમારા મોટા ભાઈ ફૂલ ગિયર અપ થઈ ગયા છે. હવે આજનું ટાર્ગેટ એવું છે કે અમે લોકો છે ને આ બેગ પાછળ બાંધવાના નથી એવું છે, કારણ કે હવે અત્યારે 1 કલાકનો રસ્તો છે અમારો ઇન્દોરનો. એટલે ઇન્દોર જઈને રૂમ રાખી લઈશું પહેલાં તો ફટાફટ મસ્ત, પછી આખું ઇન્દોર સિટી ફરીશું. એક જ મિનિટ દાદાને તારું નમાજ દે. એક બાઇક પર આટલું બધું લઈને આવવાનું કરવા છે એમને, ગમત છે. સાંભળ્યું, એક બાઇક ઉપર આટલો બધો સામાન લઈને ફરવાનું ગમત છે એમ કહું છું. શું કેવું કાલે? હા ચેકઆઉટ ચાબી દે તું ક્યાં નીચે ચાબી દે નીચે ખાલી બોલ દઉં કે ચાર આવું મતલબ. ઠીક છે ચાલો. દિવસનો નજારો કેવો દેખાય ભાઈ, જો સામે મહાકાલ બેઠેલા છે. આ રહ્યું મહાકાલનું મંદિર. ચાલો, અને અમારી નીચે બાઇક છે, અને એક સાઈડ સારું છે, બાઇક કાપી નહીં આપણી. ચાલો ફૂલ કરીને પાછા બધા ટાસ્ક કરવા. ખતરો ખેલાડી તો અમે જ રમીએ છીએ. કેવું પેલો તો ખાલી કહેવા જ છે ખતરો ખેલાડી, અને ગરમીમાં અમે ખતરો ખેલાડી ઓરિજિનલ. કેવું ઓરિજિનલ ટાસ્ક જ કરે. હા, ઓરિજિનલ ટાસ્ક તો અમે જ કરી દે ખાલી એવું. 45 ડિગ્રીને મહાકાલ અમારી જોડે છે, 2 કપમાં, એટલે કોઈ તકલીફ છે નહીં. અમારા દેવીનભાઈ પંચાલ એમના સમાજની વાડી છે. દર વખત અમને સારી હતી ગઈ છે. અરે જો બડે પિતાજી રામ રતનજી લોહાર. અરે ભાઈ અમારી ગાડી, એને મસ્ત પહેલાં કોલ્ડ સ્ટાર્ટ કરીશું, કેમ કે યાર કાલ તો બહુ હાઉસ કરી છે. જો અત્યારે મસ્ત એનું એન્જિન ઓઇલ જોજો, સરસ એક જગ્યાએ આવી. જો હવે આખી રાત પાછા આજનો દિવસ રાઉસ હશે. ચાલો ચાલો કરીશું. જય મહાકાલ, જય રણછોડરાય, જય બજરંગબલી, જય સિયારામ, રક્ષા કરજો. ચાલો આપણે પકડો સાહેબ, બધું એક સાફ કરી દે ગાડી. લો जय महाकाल. चलो सोनू जी मिलते हैं. जय महाकाल, जय महाकाल. देखते रहना अभी वीडियो हमारे. एक काम करो, नंबर ला दो आपका. 88 एक मिनट, मेरा भी 88 ही है. चलो सेम वो निकला. 88 270 મહાકાલ. તમારી નગરીમાં ફરી આવીશું અમે લોકો. અત્યારે જઈશું તમારી જ નગરીમાં ઓમકારેશ્વર. આ જઈશું ઇન્દોર. भाई अगर सपोर्ट 10 लीटर हो गया कंप्लीट. चलो छोड़ो अभी तो 170 का आ गया, 170 का. अरुण છોકરાઓ માટે સૌથી ખુશીની વાત, ફ્યુઅલ ટેન્ક ફૂલ.
બોલે કે હવે ખાવાની મને આખો દિવસ મને ચાલશે. ચલો ભાઈ ફાઇનલી ઉજ્જૈનને બાય બાય કહેવાનો ટાઈમ આવી ગયો છે. નીકળી ગયા છે મહામૃત્યુંજય દ્વારની બહાર. હવે છે જઈશું ઇન્દોર. આવતીકાલનો પ્રોગ્રામ છે ઓમકારેશ્વરનો. ચાલો બીજે એક હોટલમાં જોયું છે આપણે. કઈ હોટલ છે આ મોટા ભાઈ? કેસર ઢાબા. અહીં ફિક્સ શું છે ખબર છે? મેન વસ્તુ પૌવા. આપણું વડોદરાનું સેવ સડી આપણા પૌવા. કઈ વાંધો નહીં, ખાઈ તો લઈએ યાર. ઠંડુ બંડુ પાણી પીએ ને ખાઈ લઈએ. હા મારી ટેવ બહુ ખરાબ છે, એ ભૂલી જવાની છે. મસાલા પરાઠા કંઈક છે, જોઈએ તો ખરા શું છે એક્ઝેક્ટલી. આ તો આપણું અથાણું છે અને આપણો સોસ છે, દેશી સોસ. ટ્રાય મારજો એકવાર. કરી દઈએ. આ મસાલા છે ને, આલુ હોત ને તો મસ્ત આલુ આવતો મને એવું, મને બટાકાનું આવતું એમ. આપણે મસાલાનું ટાઈમ સારું છે, ટેસ્ટી છે, ચાલી જશે. વાંધો નહીં, બહુ મોંઘું નહીં, મને રિઝનેબલ. ભાઈ અમે ખાવા બેઠા હતા પેલું મસાલા પરોઠા, આલુ પરોઠા નાસ્તા જેવું, પણ જો મંગાવ્યું તમે ખાલી જોઈ લો. દાલ તડકા અને રાઈસ. થોડું ભૂખ જેવું હતું, મેં તું ખાઈ લઈએ. એમ પણ 12 વાગ્યા છે. શું કહેવાનું ભાઈ? સાચી વાત. તમે તો કંઈક રિસ્ક લેવું મસ્ત મસાલાદાર કંઈક સારું ખાઈ લઈએ. પછી આગળ ઇન્દોરમાં સૌથી વધારે વસ્તુ ખાવાની ફેમસ છે ભાઈ. સૌથી વધારે વસ્તુ ખાવાની વસ્તુ ફેમસ છે. એટલે અમે આચર કુચર જેમ તેમ બધું ખાવા નથી. આ લાઇટલી આવું ખાઈ લીધું એટલે આપણો આખો દિવસ નીકળી જશે. હજી થાય બધું કાલ સવારમાં છે. દાલ તડકા આપણી આશીર્વાદ જેવી છે જો. હા બપોરનું સવારનું બ્રેકફાસ્ટ અને બપોરનું લંચ સાંભળ્યું? સવારનો બ્રેકફાસ્ટ અને બપોરનું લંચ ભેગું કરીને બ્રંચ કહેવાય. બ્રંચ ટ્રાવેલિંગમાં આવું ચાલતું હોય અને સરસ થઈ ગયું છે. ઉનાળાને ધ્યાનમાં લઈને હું તને ગેરંટી આપું છું, ઇન્દોર પહોંચતા નથી બધું કહી જશે. 5 કિલોમીટર નહીં. ઇન્દોર તો બહુ દૂર રહ્યું તો પણ 5 કિલોમીટર લગી નહીં ચાલો ભાઈ, અમારી બાઇકને પણ સરસ આરામ મળી ગયો. જો એકદમ ચિલ્ડ થઈ ગઈ. હજુ કે બહુ ફરી જ નહીં. એટલે ચાવી એક મિનિટ. ચાલો સુજે ભગવાન, થોડો તમારો પ્રકોપ ઓછો કરી દેજો યાર. ચાલો, જય મહાકાલ. વેલકમ ટુ ધ ક્લીન સિટી ઓફ ઇન્ડિયા, ઇન્દોર. ઇન્દોરમાં ભાઈ એન્ટર થઈ ગઈ છે એમ લોકો. હવે પહેલાં છે ને નિયર બાય સ્ટેશન રૂમ સુધી લાવીશું, કેમ કે સ્ટેશન છે સિટીમાં. ટ્રાફિક ચાલુ થઈ ગયો. આપણી ફાટક છે એટલે ટ્રાફિક છે આગળ. એક તો ખતરનાક ગરમી ઉપરથી ટ્રાફિક ને આજુબાજુનો ગરમ આ ગાડીઓનો. લડશો ના તમે લોકો, લડશો ના. क्या वो कहते ગુજરાતનું પાર્સિંગ જોયું ને? હા એ થેન્ક યુ બ્રો. हाँ वीडियो चालू ही रहते हैं. जब चाहे मैं बटन दबाऊं चालू, जब चाहे बंद करूं. अभी तो इंदौर रुकेगा. आज इंदौर घूमेंगे पूरा. वो तुम्हारे छप्पन मार्केट, वो सराफा, सब कुछ घूमेंगे. हाँ तो रात को ही मतलब रुकेंगे, आज रूम रखेंगे. कहाँ पे क्या है उधर? होटल भी है और उधर भी जाएगा वो तुम्हारा मॉल, फोनिक्स मॉल. हाँ वो हाईवे पे. और रात को 56, वो शाम को जाना 6 बजे बाद 56. हाँ सराफा जाना 10 बजे बाद. 10 बजे बाद सराफा. कैसा रहेगा माहौल? मतलब 1 नंबर रहता है. 11 मतलब वहाँ पे रहेगा 2-2.5 बजे तक 1 नंबर माहौल. क्या बात कर रहे हो? मतलब सुबह 4 बज जाती है माहौल खत्म होते. सही है 4 बजे वही ओमकारेश्वर. बस हाँ सुबह सही से जल्दी चल जाएगा ओमकारेश्वर.
ચલો મિલતે જય મહાકાલ. ચલો આપણા જેવા મિત્રો મળી જ જાય. આપણે સારા તો બધા માણસો સારા. હું ગમે તે વ્યક્તિ હોય ભાઈ અનનોન દેખાય એટલે હું પહેલાં હેલ્પ કરું. જે મારા ગુજરાતમાં વડોદરા મળી જાય ને એટલે બસ એવી જ રીતે મને પણ દરેક જગ્યાએ હેલ્પ મળી જ જાય છે. મારે કોઈને કંઈ પૂછવાની જરૂર નહીં પડતી. ઓટોમેટિક આજુબાજુના મેમ્બર મને જોઈને મારી જોડે આવી જાય છે કે ભાઈ કંઈ જરૂર હોય. આ ભાઈને એવું થયું ટ્રાફિક સિગ્નલમાં ઊભા હતા, વડોદરા પાર્સિંગ ગુજરાત પાર્સિંગ જોયું, નજીક આવી ગયા, મને ભાઈ એડવાઇસ આપી, તમે જોઈ લીધું છે વિડીયોમાં. એટલે દરેક જગ્યાએ મારી જોડે આવું થાય છે જ. કોઈ બી જગ્યાએ જાઉં મારે કોઈને બી કંઈ પૂછવાની જરૂર નહીં પડતી, કેમ કે હું બધાની સેવા કરું છું. ઓબ્વિયસલી મારી સેવા માટે ઓટોમેટિક બધા આવી જ જાય છે. તો ઇન્દોરમાં અમે લોકો એક સરસ હોટલ મળી ગઈ છે. આ સરપટે બસ સ્ટેન્ડ છે સામે ઇન્દોરનું. આની પાછળ છે રેલવે સ્ટેશન અને એક્ઝેક્ટ સામે મળી ગઈ છે અમને મા શારદા હોટલ એકદમ રિઝનેબલ પ્રાઇસમાં. આ રહી આપણી બાઇક અને મા શારદા હોટલ છે નિયર બાય સ્ટેશન. અને મને આ હોટલ પડી છે 800 રૂપિયામાં. નોન એસી રૂમ છે. એસી તો કોઈ જગ્યાએ મળતા જ નથી. એસીનો ચાર્જીસ 1200 સમથિંગ હતો એક, બટ એસી તો અવેલેબલ જ નથી. પણ 800માં પણ કમ્ફર્ટેબલ રૂમ બહુ જોરદાર જબરજસ્ત છે. અને એનું મેન સરપટે સ્ટેશન છે સામે. અને આ રહી અમારી હોટલ શારદા રૂમ. મોટાભાઈ અંદર પ્રોસેસ કરે છે અંદર ચેક ઇનની. અને જો બોટલ એક્સ્ટ્રા લટકેલા કે એમ લોકોએ એક બોટલ લઈને એક રૂમ તમને બતાવું કેવી છે તે અંદર. ये जो माँ शारदा होटल कमरा नंबर 302 हमारा 302 नंबर का रूम है. और ये आगे भी है बहुत सर. अरे आम करવાનું છે લે યાર કહું છું ને આગળ જો આ રીતની એન્ટ્રી છે. આ બેઠક છે સીટ કંઈક અમારી જરૂર છે નહીં. અને આ કંઈક આ રીતનો રૂમ છે અને આ ટીવી છે. આ કંઈક રૂમ છે ને હું વાળી છું કંઈક મિરર છે. આમાં નહીં કશું મૂકવું અંદર અમારે. અને ફૂલ ગરમી છે અને બાથરૂમ જોયું જ નહીં આપણે. જો બાથરૂમ તો કંઈ એને ક્લીન જ છે. જો એકદમ ક્લીન બાથરૂમ છે એટલે મજા આવશે. પણ આ રીતનું કંઈક સામે બસ સ્ટેન્ડ છે એક્ઝેક્ટ સામે. અહીંથી એક્ઝેક્ટ સામે અને નીચે અમારી બાઇક પડી છે. એટલે મતલબ રૂમ એકદમ જોરદાર છે. કાલે જે હતો એ રેડી આજે પણ સરસ રૂમ છે. હવે થોડા ફ્રેશ થઈશું, રિલેક્સ થઈને પછી અમે લોકો ઇન્દોરમાં ફરવા જઈશું. ઇન્દોરમાં ચાલો મળીએ તમને 5-10 મિનિટ પછી. hello ladies and gentlemen, once again we are ready for the Indore city. પરફેક્ટ રેડી થઈ ગયા. મોડું ધોઈ નહીં આપણે તો કેવું ચાલી જાય બધું. અને હા હું તું ઇન્દોરમાં કયા લોકેશન ફરવાના છે જો કે અમને તો ખબર જ છે ઓલરેડી. પણ નીચે પેલા ગયા છે લોકલ જે ભાઈ છે ને તમને બેસ્ટ લોકેશન બતાવું. મજા આવે ફરવાના. એટલે અમે લોકો રેડી થઈ ગયા છે. હેલ્મેટ લઈ લેજો જોડે ગોપ્રો સાથે. રાઇડિંગ જેકેટ પણ કમ્પલસરી જોઈશે આપણે, નહીં તો તાપમાં મજા નહીં આવે મને. ચાલો રેડી. હા લિસ્ટેડ બિસ્ટેડ આપણે કંઈ સિસ્ટમ જ કઈ છે બધી. હા બધું એક જ કોસ કોઈ ચાલી જાય એકવાર ખાલી આપણે હાથમાં તો રેડી. ચાલો ભાઈ અમારું હેલ્મેટ રેડી છે. પેલું એ જેકેટ થઈ ગયું રાઇડિંગ જેકેટ આપણું. ઓકે રાઇડિંગ જેકેટ આપણે અહીં ચાલો હેડો. કેવું? હા પહેરી જ દેવાનું અને તાપમાં કંઈ કારા હાથ કરવાના. આ લડી ને આનામ કેવું છે ખબર છે? આ વસ્તુમાં ગરમી લાગે છે પણ આ ફૂલ સેફ્ટી. જો ગઈકાલનો આ તાપ વાળો જો આ તાપ કેટલો હતો અત્યારે જો મારે તો નાખી લો વિડીયો આપેમાં જે ગ્રોથ આવે તો નાખી લો. પ્રભજોત છે ને પ્રભજોત એને એક ભાઈબંધને નાખેલો સ્પેશિયલ વિડીયોગ્રાફી માટે. બરાબર. એટલે એને શૂટિંગ ઉતારે રેગ્યુલર અને કહેવાનું નહીં આવડે. મેં તો કેવું મતલબ આનું બતાવે એટલે ફરતા નથી ક્લોઝ કરી દેવું એવું. અમારે જમીને નાખેલો. મારે જમીને એને થોડું શીખવાડ દેવું પડશે પણ નાખી લેવું પડશે મારે જમીને. બરાબર. એટલે આ તો મોટા ભાઈ ટ્રેનિંગ કરે છે તરીકે વાંધો નહીં. ચાલો ભાઈ હવે નીકળે છે. અમે લોકો નીચે જવાના રૂમ છે કંઈ નીચે પૂછીએ મળીએ પાછા. ચાલો ભાઈ હવે જઈએ છીએ આપણે પહેલું લોકેશન કંઈક જવાનું સિટાડલ મોલ છે. હોટલ સરસ મળી ગઈ. થોડું ફરે પણ હોટલ બેસ્ટ મળી ગઈ છે. હોટલ માં શારદા સાંભળ્યું? હોટલ સારી મળી ગઈ. મને થોડું લેટ થયું પણ સરસ મળી ગઈ. પાર્કિંગ પણ સરસ છે. જો આગળ गुजरात से दोनों बस साथ में हैं हम लोग. अभी तक 500 हो गया बोलो. આ સામે એક બસ સ્ટેશન છે. ચાર પટે એક નામ છે કે નહીં કઈ વાંધો. ચાલો નીકળીએ આપણે. બહુ ટાઈમ વેસ્ટ નહીં કરવા. જય સિયારામ, જય મહાકાલ. આપણે આવી ગયા છે મેઇન હાઈવે પર. આ હાઈવે છે ઇન્દોર મુંબઈ હાઈવે અને એક્ઝેક્ટ આપણી સામે જો ફોનિક્સ સિટાડેલ ઇન્ડિયાઝ લાર્જેસ્ટ મોલ. આ એરિયા છે ફોનિક્સનો એરિયા.
દેખાય છે આપણે સામે જવાનું છે ફોનિક્સ સિટાડેલ દેખાય છે આગળ જવાનું છે આપણે आगे रास्ता बंद है कुछ जुगाड़ कर लेंगे बराबर ना ये देख इधर से लेके उधर तक पूरा मॉल है ये फोनिक्स का मेन एंट्रेंस इधर से है इधर की लाइटिंग बहुत खतरनाक है रात को ચાલો ભાઈ જુગાડ તો કરીએ આપણે રોંગ સાઈડનો આવી ગયા છે ભાઈ આપણી એન્ટ્રી ફોનિક્સ સિટાડેલ મોલમાં પાર્કિંગ વેસ્ટ ગેટ 2 આવી રહી જો એન્ટ્રી ફોનિક્સ મોલની છે કે એન્ટ્રીનું કંઈ આ ફોનિક્સ છે ને અરુણ આપણી ઇનોર્બિટ છે પણ આગળ 3 ઇનોર્બિટ ભેગા બનાવ્યા લોકોએ સમજી ગયો ને હા 2 વ્હીલર પાર્કિંગ આગળ છે જો હા એ પૈસા લેશે હા પૈસા પાર્કિંગ પર તો કમાવાનું એ લોકો શું કેવું આપણે કોઈ આ થમ છે પેલી કરી લેજે પિલર નંબર B2 B3 B4 ને હવે આપણે શોધવું પડશે પાર્કિંગ મસ્ત પાર્કિંગ હોતી ગાડી જબરદસ્ત આ 3 ગ્રાઉન્ડ ફ્લોર અપર ગ્રાઉન્ડ ફ્લોર અને ફર્સ્ટ ફ્લોર એ રીતના મોલ છે ઇનોર્બિટ છે ઇનોર્બિટ આ એક જ છે એની જગ્યાએ આ લોકો 3 અલગ અલગ બનાવી દે ભેગા જે વુમેન્સ જનરલ ફેશન મેન્સ ફેશન કિડ્સ ફેશન ફૂડ ફેશન બેગ્સ હોમ એશિયાના સૌથી મોટા એશિયા કે ઇન્ડિયા કન્ફ્યુઝ છે ખાલી હું એશિયા મેં સાંભળ્યું છે ત્યાં સુધી એશિયા. મને ઇન્ડિયાનું ખબર છે બટ એમાં તમારું સ્વાગત છે હું ઓલરેડી એકવાર આવી ગયો છું હું હિતેશભાઈ અમારા અને હિરલભાઈ અમે 3 જણા ફોનિક્સ સિટાડેલમાં એન્ટ્રી થઈ ગઈ છે અમારી ત્યાં લાઈવ ચાલો તો હવે હેલ્થ એન્ડ ગ્લોમાં ભાભી માટે કશું લઈ લે આગળથી આ બાજુ ના હું એને જાતે લઈને હે એટલે એમને ભાભી ખુશ રહેશે આપણે હેલ્થ એન્ડ ગ્લોમાં બોલ ખરીદ શકે ના હું એને જાતે કેમ કે હું અત્યારે લઈ જાઉં ગમે ના કરતા જાતે લઈને ચાલો અમે સ્માર્ટ બજાર છે કે આપણું આપણા બજેટનું ખરીદવા માટે ને એમ યાર જોવી છે સર હશે ને હોય તો જોઈ ચાલો ભાઈ શરૂઆત કરી લઈએ ભાઈ મોલમાં છે ને કશી વસ્તુ ભાઈ ખરીદવા જેવી નહીં ભાઈ લોકો આવે છે ફરે છે મજા કરે છે ફોટા પડાવીને જતા રહે છે એવું છે બાકી એને ઘર તમે એનો પ્રાઇસ તમે જુઓ બતાવું તમને કોઈ એટલે યાર એનું પ્રાઇસ ટેગ છે ને પાછળ છે બાકી તમે પ્રાઇસ ટેગ તમે બતાવો શું છે તે તો બીજી વસ્તુ ટ્રાય કરીશું એ પ્રાઇસ ટેગ શું છે આપણે તો નીચે તરણ આપણે જો અહીંથી ચાલ આપણે અરુણ અત્યારે છે ને અમે લોકો આવ્યા છે ફોનિક્સ જે મોલની મેઇન એન્ટ્રી છે ને ફોનિક્સ મોલની મેઇન એન્ટ્રી ત્યાં આગળ આવ્યા છે બિકોઝ અમે લોકો પાર્કિંગ કરી ને ગાડી પાર્કિંગ બાઇક પાર્કિંગ એટલે એ સીધું અમને એન્ટ્રી લગાવી હતી અંદર આવી ગઈ હતી મતલબ ઉપર મોલમાં આવી ગઈ હતી એમ એટલે મોલ છે ને જો અહીંથી સ્ટાર્ટ થાય છે સીધો અહીંયા પહોંચે છે એમ એટલે આ એક પાર્ટ આ 2 પાર્ટ ને 3 પાર્ટમાં મોલ વેચેલો છે એમ અને આટલો મોટો મોલ છે એવું એટલે અમે લોકો જ્યાં ને અહીંથી ગાડી પાર્ક કરીને અહીંથી એન્ટ્રી મારીને સીધા ઉપર આવી ગયા એમ એટલે હવે સ્પેશિયલ બહાર નીકળ્યા અને બહાર નીકળે અમે લોકો અંદર આવ્યા સ્પેશિયલ અને આઉટસાઇડ નીકળ્યા જેથી આખો મોલ કવર થઈ જાય એવું અને આ મેઇન રોડ છે જે મુંબઈ ઇન્દોર હાઈવે છે તે અને પાર્કિંગ ત્યાં અંદર સામે છે ઇન્ડિયાઝ ફર્સ્ટ બિગેસ્ટ મોલ ઓકે ફોનિક્સ સિટાડેલ સેકન્ડ ટાઈમ વિઝિટ છે આપણી બટ ખાલી એ કેવું મોલ જ છે મોટો બસ બાકી કઈ છે હા આપણા ખાલી કેવું ફરવાનું અંદર લોકો ફરે છે આવે છે મજા કરે છે ને તારે ક્યારે એમ જમવાનું તો કોસ્ટલી છે જમવાનું કોસ્ટલી છે ડોમિનોઝ કે હોય તો કંઈક પ્રાઇસ એઝિટીસ મળે બાકી પાર્કિંગના પૈસા છે અને બસ એ એક જ ફાયદો હું આ મોલમાં ફરેલો બસ એટલા માટે હા બસ એના માટે જ છે આ વસ્તુ ભાઈ આગળ છે ને ફ્રી સ્કિન એનાલિસિસનું મેક ઓવર થાય છે આ સ્કિન ચેક કરવાની છે તમારી સ્કિન ચેક કરીએ આપણે કેવી જાય છે બરાબર છે અને એક્ઝિટ પોઈન્ટ છે મારો નહીં હંમેજ છે हेल्थ एंड ग्लो रात वेलू है भाई ये हेल्थ एंड ग्लो ने मैं बोला ना कि भाभी को ले इधर हेल्थ एंड ग्लो के लिए ये यही है हाँ चलो देख रहे चलो तेरा स्किन चेक कर दे तू कैसा दिखता है अभी क्या बोल रहे हाँ 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 हो जाएगा वो तो आपसे स्किन चेक करके जरा
જોઈએ તો ખરા તારી સ્કિનમાં પ્રોબ્લેમ છે, હું ભૂલ છે. કુલદીપભાઈ જશે, કુલદીપભાઈ. अभी तेरा रिपोर्ट आ जाएगा पूरा. એમનું એમનું છે બધું. હા, ક્યાં બધું જે મળે એવું છે. ये आपका ओरल स्किन स्कोर फिफ्टी गुड अच्छा है और कुछ कंसर्न है आपकी स्किन पर कुछ अच्छी कंडीशन से और जहाँ पर केयर जरूरी है वो ये सब है. ये रेड वाला रेड है. की लाइन जैसे डार्क स्पॉट स्किन चाहिए, हाइड्रेट रिंकल चाहिए अच्छी है. एवरेज जो है वो डल स्किन है थोड़ी सा आपकी और डार्क स्किन चेक कर ले. हमारा तो नेचुरल स्किन છે ભાઈ. જો देखने से आपकी स्किन पर કીધું ભાઈએ, હા કીધું છે એમને ભાઈ તારી સ્કિન 50% સારી છે, 50% માટે એમના માટે નહીં સારી એવું છે. એટલે હવે તો તું ગમે તે હિરોઈન હવે આ બધા એ લોકો ભૂલ કાઢે છે આપણા હિરોઈનનો બાજુ. ફોટો હાલ ને તો હા એ ભાઈ ફ્રીમાં ડેમો તો સ્કિન ચેક કરતા હતા બરાબર છે. એમાં 50% તારી ગુડ કીધી હા. કે ગુડ સ્કિન. ના આમ તો ફોટો બતાવી તો હું હોય કહી દઉં. હા હા હવે જ ફોટો એડિટિંગ કરી નાખ્યા તો એમને હું એ જ ફોટો 100 1000% થઈ જાય એમ. ચાલો ભાઈ અમે લોકો મોલમાં કંઈ છે નહીં, ખાલી મતલબ આવીને શોપ જ છે બધી. હવે જો ઇનર બીટ છે ને એ 2.0 છે આ, પણ આ થોડો ખાલી મોટો છે એટલા માટે બસ. પ્રીમિયમ દુકાનો છે હા બસ એ જ. એફોર્ડેબલ કશું નહીં આપણા માટે. પીવાના પાણી માટે બી રખડવું રાખવું પડશે, એવું શોધવું પડશે તમારે. આપણે હવે એ પણ A1 એ હમે જ દેખાય છે ચાલતા ચાલતા. હવે તને અલગ અલગ ચા પીવાય છે તને. હવે જો દેખ લઈ જરા ભાઈ આપણા રેગ્યુલર પહેલા વાला હા लेमन टी, गुड़ की चाय, अदरक की चाय, ब्लैक टी, बिना शक्कर चाय, कम शक्कर वाली चाय, हॉट कॉफ़ी, हल्दी का दूध. अभी दूध क्या प्रोडक्ट है? ये पीनी चाहिए टेस्ट करने ये गुड़ की चाय ट्राई कर एक बार, बढ़िया है. ये वाले अमृत वाले स्पेशल. हाँ भैया આ ગોળની ચા પીવો તને જો મસ્ત રહેશે ગોળની ચા. दे दो अभी. टोकन है क्या? अभी टोकन आएगा. नहीं नहीं हो गया पेमेंट कर दिया ना अभी हो गया. ले जाओ 2 गुड़ की चाय. આનો સ્પેશિયલ અલગ ગોળ આવે કે ગુડ की ચાનો? રેગ્યુલર નહીં હા રેગ્યુલર ગોળ નહીં આવતો આપણો, આનો અલગ ગોળ આવે. એકવાર ટ્રાય કરી લીધો રેવાતું નતું એટલા માટે. તું ટ્રાય કરે એકવાર જલ્દી, રિસ્ક ના લે, જલ્દી ચડે કરે કર દો. એક ચુસ્કી માલે જાને સિરિયસલી બોલજે. એક નંબર કઈક યુનિક ટેસ્ટ એક યુનિક લાગે છે ને. આપણા વડોદરામાં ઓલરેડી છે આ. વડોદરામાં બધી બહુ જગ્યાએ છે, મજા આવે છે બનાવવામાં. દરેક જગ્યા પર વડોદરા મળે છે. હું તો બતાવીશ લોકેશન. હા ચા એક નંબર લાગે કેમ કે એક નંબર ચા ઉડકી જાય મસ્ત. હા મસ્ત ચા. બસ